કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા. એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠેલા, છોકરો હેઠો આલ્યો. તો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય. સોરા પાસેથી નીકળ્યા ને આ બાપા ઘોડામાંથી, એટલે ઓલા બેઠાથી શું કે ખબર કે ગઢો ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આલ્યું, જાણે શરમ આવે. એટલે ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું એના છોકરાને કે બેટા એક કામ કરીને કે હું હેઠો આવ્યો, તું ઉપર ચડી જા. બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો છે, ડોહાના બિચારાને ટાંટિયા તોડાવે છે, શે શરમ. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બેસી જઈએ. એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાંટો બે સોટ્યા છે, બે જણા બે. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું, હવે આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડાના પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આ દુનિયાને કેમ તમે ફૂગી શકો? રામ બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણાને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા. એવું નથી. કોકને